આજના દિવસના મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અમરીન અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 10ને રિપીટ કરવામાં આવ્યા છે। ગાંધીનગરથી અમિત શાહ, નવસારીથી CR પાટીલ, ભરૂચથી મનસુખ વસાવા અને અમદાવાદ પશ્ચિમ ઝોનથી દિનેશ મકવાણા સહિતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જ્યારે PM મોદી વારાણસીથી ચૂંટણી લડવાના છે। ગુજરાતના પ્રધાનમંડળ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રામ મંદિરના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યા હતા। તેમણે કહ્યું હતું કે અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા એ કરોડો ભારતીયો માટે અમૃત ઉત્સવ સમાન છે। PM મોદીના હસ્તે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ માટે અત્યંત ગૌરવશાળી અવસર છે। લોકસભા ચૂંટણી પહેલા ગૌતમ ગંભીર બાદ હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના હજારીબાગના સાંસદ જયંત સિન્હાએ પણ રાજનીતિમાંથી સંન્યાસનું એલાન કર્યું છે। જયંત સિન્હાએ આગામી લોકસભા ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેઓ ભારત અને સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનની સમસ્યાઓનો સામનો કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે। આવકવેરા વિભાગની ટીમ છેલ્લા 3 દિવસથી બંસીધર ટોબેકો ગ્રુપ પર સતત કાર્યવાહી કરી રહી છે, જેમાં મહત્વનું છે કે આવકવેરા વિભાગના અધિકારીઓએ બંસીધર ટોબેકો ગ્રુપના વડા કે મિશ્રાના પરિસરમાંથી આશરે 2.5 કરોડની કિંમતની હીરા જડિત ઘડિયાળ સહિત કરોડો રૂપિયાની લક્ઝરી ઘડિયાળો રિકવર કરી હતી। લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે એવા ભડકારા વાગી રહ્યા છે, ત્યારે લોકસભામાં પસાર થયેલ મહિલા અનામત બિલના અમલ ઉપર અગાઉ યોજાનારી આજે લોકસભા ચૂંટણીમાં કેટલી મહિલાઓને કેટલી તક આપવામાં આવશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। ત્યારે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે 33% અનામતને ધ્યાને રાખી ભાજપ આ વખતે ગુજરાતમાંથી 9 મહિલાઓને ટિકિટ આપી શકે છે। ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી કેટલીક ભારતીય એપ્સને હટાવવાનો નિર્ણય લીધો છે। ગૂગલના આ નિર્ણયનો પહેલા સ્ટાર્ટઅપના CEO અને સ્થાપક દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ગૂગલે 10 ભારતીય એપને પ્લે સ્ટોર પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો, જેમાં shaadi.com, naukri.com, 99 acres જેવા નામ સામેલ હતા, પરંતુ આ વિરોધ પછી ગૂગલે પોતાનો આ જે નિર્ણય છે તે પાછો ખેંચી લીધો। આગામી દિવસોમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે, જેને લઈને સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી જ્યાં જાય છે ત્યાં કંઈક ને કંઈક થાય છે। હવે ગુજરાતમાં આવવાના હોવાથી કોંગ્રેસના લોકોમાં ચિંતા હશે। ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર રિષભ પંતની વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે ફેન્સની આ રાહનો અંત આવવાનો છે, કારણ કે હવે સૌરભ ગાંગુલીએ રિષભ પંતની વાપસીને લઈને મોટો દાવો કર્યો છે। હાલ ગુજરાતના જામનગરમાં દેશ અને દુનિયાની તમામ મોટી હસ્તીઓ એકત્ર થઈ ગઈ છે। મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની હાલ જામનગરમાં ચાલી રહી છે, ત્યારે ફંક્શનના પહેલો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો હતો। બોલિવૂડ સ્ટાર્સ બ્લેક એન્ડ વ્હાઇટ થીમમાં સજ્જ જોવા મળ્યા હતા, જ્યારે અનંત અને રાધિકાની બગ્ગીમાં એન્ટ્રી થઈ હતી। રાજ્યમાં વાતાવરણમાં છેલ્લા 2-3 દિવસથી બદલાવ આવ્યો છે। રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે, ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો હતો, જે બાદ કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો। તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચારો। આવા જ સમાચારો જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।